નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શબ્દ એક શોધો તો સાહિત્ય નીકળે, શબ્દ એક શોધો તો સાહિત્ય નીકળે, અને કૂવો એક ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે મહાભારત વાવો તો ગીતા નીકળે, કે મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજીએ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજીએ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય અહીંયાથી બીતા બીતા નીકળે, રાવણ જેવાય અહીંયાથી બીતા બીતા નીકળે. મિત્રો, રામાયણનો એક સરસ પ્રસંગ છે કે માં જાનકી ભગવતી સીતા. તમે વિચાર કરો કે આપણે દુનિયાને કહીએ છીએ કે રામ 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 રટણ કરો, તો માં સીતાએ રામ રામ નહીં કર્યું હોય. અને ભગવાન રામચંદ્રને પરણ્યા એ કેટલી મોટી વાત, એમના ધર્મપત્ની, અને એમને આટલું બધું દુઃખ વેઠવું પડ્યું હોય, તો પછી આપણે તો પામર જીવ છીએ ને, આપણી શું તાકાત છે. માએ દાખલો બેસાડ્યો છે, અને માને કોઈએ કીધું હતું કે આ 14 વર્ષનો વનવાસ તમને તો દીધો નહોતો, રામચંદ્ર ભગવાનને દીધો હતો ને. આપ ગીરે રોકાઈ ગયા હોત તો રામ તો બીજાએ મળી જતા. પણ માએ એક જ જવાબ દીધો હતો કે હું સંસ્કારી ઘરની દીકરી છું, મિથિલા નરેશની દીકરી છું, અને મારું હકપણ પણ અયોધ્યા નગરીમાં અયોધ્યાના મહારાજા દશરથના ઘીરે કરેલું છે. એટલે નીચ કે ચાંડાલો નથી કે બીજું પગલું ભરવું. અને એક સનાતન સત્ય છે કે મારા પતિ રામચંદ્ર ભગવાને મને વેચી તો નથી ને. રાજા હરિશ્ચંદ્રે તો તારામતીને શાક બકાલો વેચે એમ શેરીઓમાં બૂમો પાડી પાડીને વેચી હતી, અને મારા રામચંદ્ર ભગવાને એ નથી કર્યું. એ વાતનું મને ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.